તો જય દ્વારકાધીશ મિત્રો અને જય શ્રી રામ. તમારું અમારા નવા કોન્ટ્રોવર્સી વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો કોન્ટ્રોવર્સી વિડીયો ભરત આહિર અને મિસ્ટર એસ કે ઉપર થવાનો હોય. તો ભાઈ આમાં વિડીયો તો આમાં બનાવવાનો નહોતો, પણ જે મિસ્ટર એસ કે છે ને એના ઘમંડ ઉપર બોલ્યો ને એટલે મારે મેં કીધું વિડીયો બનાવવો તો જોઈશે ભાઈ, એમને નબળું નહીં મુકાય. તો ભાઈ મિસ્ટર એસ કે નું કહેવું એવું હોય કે જેને 10,000 વ્યૂ આવતા હોય ને એને ક્રિએટર ન કહેવાય, જેને 10 થી 15,000 ફોલોવર્સ હોય ને એને ક્રિએટર ન કહેવાય. તો ભાઈ હું તમને કહું ક્રિએટર કોને કહેવાય? એને લાખમાં વ્યૂઝ આવતા હોય ને એને ક્રિએટર કહેવાય. જેને 2-2 લાખ ફોલોવર હોય ને એને ક્રિએટર કહેવાય. જેને છે ને ફેક ગીવે કરવા હોય ને એને ક્રિએટર કહેવાય. અને પબ્લિકને બેટિંગ એપમાં ભેળવી ચૂતિયા બનાવે ને એને ક્રિએટર કહેવાય. સાચું ને? ખોટું ને જ લાગી ગયું ને? અને ભાઈ ખોટું તો નહીં જ લાગે, કેમ કે આપણે જેવા કાંડ કર્યા. અને ભાઈ પાછા તમે વિડીયો છે ને અપલોડ કરીને પાછા તમે એવું બોલો, અને ભાઈ પાછા તમે માફી તો માંગતા જ નથી. નહીં ભાઈ સોરી અમારી ભૂલ થઈ ગઈ, અને ભાઈ માની લીધું હાલ તારી ભૂલ થઈ ગઈ ને તને માફે કરી દીધો. અને તું ભાઈ પાછો સ્ટોરીમાં આવીને એમ લખી કે ભાઈ બધા પર્સનલી ટાર્ગેટ કર્યો હોય નામ ને તેમ. ભાઈ તને કોઈએ પર્સનલી ટાર્ગેટ નથી કર્યો. અમે ભાઈ તું જે બોલ્યો ને એનો જ વિરોધ કરવી. અને ભાઈ તું એટલો બધો સાચો હો તો આ સ્ક્રીનશોટ દેખાય. ક્યાં ગઈ તારી આઈડી? કેમ ડિલીટ કરી નાખી? ક્યાં ગઈ તારી ઓડિયન્સ? કેમ તને અનફોલો કરે છે? ચેક કરો, આપણામાં ભૂલ છે. કેમ કે આપણે વાતે વાતે પબ્લિકને ચૂતિયા જ બનાવવી છે, એટલે જ આપણને બધા અનફોલો કરે છે. સાચું કહું ને અને ભાઈ સાચું જ કહીશ અને ખોટું તો કહીશ નહીં. અને ભાઈ અમુકનું પાછું એવું કેવું હોય કે નાના ક્રિએટરોને પ્રમોશન ન મળે ને એટલી બેટિંગ વાળાના વિરોધ કરે. અરે ભાઈ તું નાના ક્રિએટર ઉપર જાશો? ભાઈ ભલે અમારા 500 ફોલો રહ્યા ઇન્સ્ટાગ્રામમાં, પણ આ તો હું કહી દઉં રાજા ગેમ વાળાને છે ને પબ્લિકની જરૂર છે. એટલે અત્યારે એવડે પબ્લિક ગોતે. અમને તો 2500 રૂપિયાનો ઓફર છે, મહિને 2500 રૂપિયા, એવા 12 મહિનાનો કોન્ટ્રાક્ટ. તમે ગણી લો કેટલા પૈસા થાય, ગણી લો. અને ભાઈ તને ખોટું લાગતું હોય ને એકવાર મને મેસેજ કરજે, હું તને ડીએમ મોકલીશ રાજા ગેમ વાળાના. એને પિસ્તરા બોલાવી દેવાના છે. બાકી નમતું તો નથી જ મૂકવાનું. અને તું જે આ બોલો ને ભાઈ નાના ક્રિએટર વાળાનો, હજી તે તારી આઈડી બોલ ન કાઢી હોત ને તો તું નાનો થઈ ગયો હોત. તારા જે 1,64,000 ફોલોઅર્સ હતા ને એમાં 1,60,000 થઈ ગયા ને, અને તે હજી જો અડધી કલાક 2 કલાક આઈડી ખાલી ચાલુ રહેવા દીધી હોત ને તો હું તને લખીને દઈ દઉં તારા લાખ ફોલો થઈ ગયા. ખોટું નથી કહેતો પણ સાચું જ કહું છું. અને ભાઈ તમે પ્રમોશન કરો એનો વાંધો નહીં, રાજા ગેમ રમો એનો વાંધો નહીં. હું તો કહું રાજા ગેમ વાળા પાણી જાઓ ને એનો મને કાંઈ વાંધો નથી, પણ તમે ડિસ્ક્રિપ્શન મૂકો અને તમે પાછા એમ કહો છો કે આમાં 500 નાખો એટલે તમને 1000 મળશે, અને પાછો તમે અમારો કોડ યુઝ કરો તો એમાં તમને વેલકમ બોનસ મળશે. અરે ભાઈ તું અમારો કોડ યુઝ કર, તને મેડિકલ વાળો વેલકમ બોનસ આપશે. ખોટું નથી કહેતો, સાચું કહું. એટલે ભાઈ કોણ કેટલામાં હોય એ બધાને ખબર જ હોય. અને ભાઈ પ્રમોશન બધાને આવતા જ હોય ને, બધા કરતા જ હોય પ્રમોશન, પણ બેટિંગનું પ્રમોશન ન કરો. અને કરો તો એમાં કહો કે આમાં હું કાંઈ કરી શકું એમ નથી, અને આ હાવ જમાડે છે, પછી તમે તાર મૂકો. અને ભાઈ હું એ કહું બી ખોટું જ હોય. અને જો ભાઈ બેઠા પૈસા આવતા હોય ને તો આ તમારે છે ને 2-2 મિનિટના બ્લોગ યુટ્યુબમાં અપલોડ ન કરવા પડતા હોય. તમે જો બેઠા 10-20 હજાર રૂપિયા ખાલી એમ ગણતરીની ટકમાં કમાઈ જતા હો, ગણતરી કલાકોમાં, તો પછી તમારે બ્લોગ મૂકવાની જરૂર જ નહીં. તો તમે અંડરગ્રાઉન્ડ કમાવા રાખો પૈસા. અમારે તમારું વ્યક્તિત્વ જોવાની આ એટલી જરૂર નથી. અને ભાઈ તને એમ લાગતું હોય કે આ મારા સ્ટોરી જોવે વ્યૂ જોવે, ભાઈ જોઈ લેજે. એક વાત સ્ટોરી નહીં જોઈ હોય તારી તો હું કોઈની નહીં જોઈ હોય એવા તમારા ઇન્ફ્લુએન્સરના ઘમંડની. અને ભાઈ તને તું ફોલો નથી કરતો, હા એ મને ખબર હોય. અને ભાઈ હું તારો એક સ્ક્રીનશોટ મૂકી ઉપર, તું મને કહેજે આને ક્રિએટર કહેવાય કે પછી પબ્લિકને ચૂતિયા બનાવે એવા ઇન્ફ્લુએન્સર કહેવાય. તો જી હા મિત્રો, આજનો વિડીયો અહીંયા જ ખતમ કરવી છે. તમને મજા આવી હોય તો એક લાઈક કરી દેજો, અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આવા નવા કોન્ટ્રોવર્સી વિડીયો જોવા માટે અને નવા વ્લોગ દિવસે ને દિવસે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળવી બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ અને જય શ્રી રામ.